ઘરમાં પૈસા ટકતા કેમ નથી? 21 કારણો અને 21 ઉપાયો. ગુજરાતી વાસ્તુ ટીપ. નમસ્કાર મિત્રો, શું તમે એવી ફરિયાદ કરો છો? પૈસા તો આવે છે પણ ખબર જ નથી પડતી કે ક્યાં ખર્ચાઈ જાય છે. મહિનાની શરૂઆતમાં ખાતું ભરેલું હોય છે પણ મહિનાના અંત સુધીમાં ખીચા ખાલી થઈ જાય છે. ઘણા લોકો વિચારે છે કે કદાચ તેમની કમાણી ઓછી છે, પરંતુ સાચું કારણ હંમેશા કમાણી નથી હોતું. ઘણી વખત આપણી કેટલી રોજિંદી આદતો અને ઘરની અવ્યવસ્થા આર્થિક મુશ્કેલીઓ વધારવામાં ભાગ ભજવી શકે છે. કારણ આજે આપણે જાણીશું ઘરમાં પૈસા કેમ ટકતા નથી અને તેની સાથે દરેક કારણોનો સરળ અને ઉપયોગી ઉપાય પણ જાણીશું. નોંધનીય વાતો છે કે આ વિડીયોમાં જણાવેલ કેટલીક વાસ્તુશાસ્ત્ર અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે, જ્યારે કેટલીક વાતો વ્યવહારુના નાણાકીય આદતો વિશે છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. કારણ નંબર 1, ખર્ચનો હિસાબ ન રાખવો. મિત્રો, ઘણા લોકો સારી કમાણી કરે છે પણ મહિનાના અંતે તેમને ખબર જ નથી પડતી કે પૈસા ક્યાં ગયા. દરરોજ થોડો ખર્ચ માંડીને મોટો ખર્ચ બની જાય છે. ઉપાય નંબર 1, એક નોટબુક અથવા મોબાઈલમાં દરરોજ ખર્ચની નોંધ રાખો. માત્ર 30 દિવસ પછી તમે પોતાને સમજાઈ જશે કે પૈસા ક્યાં વધારે ખર્ચાય છે. કારણ નંબર 2, જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો ફરક ન સમજવો. આજે સોશિયલ મીડિયા સમય જે વસ્તુ જોઈએ એ નથી તે પણ ખરીદવાની ઈચ્છા થાય છે. મોંઘો મોબાઈલ, નવા કપડાં અથવા ઓફર જોઈને ખરીદી, આ બધી વસ્તુઓ ધીમે ધીમે બચત ઓછી કરે છે. ઉપાય: કોઈપણ વસ્તુ ખરીદતા પહેલાં પોતાને એક પ્રશ્ન પૂછો, આ વસ્તુ ખરેખર જરૂરી છે? જો જવાબ ના હોય તો તે થોડા દિવસો માટે મુલતવી રાખવી. કારણ નંબર 3, બચત છેલ્લે કરવી. ઘણા લોકો પહેલાં આખો ખર્ચ કરે છે અને પછી જે બચી જાય તે બચાવે, પરિણામે બચત થતી નથી. ઉપાય: સૌથી પહેલાં આવકમાંથી થોડો ભાગ બચત માટે અલગ રાખો, પછી બાકી પૈસા ખર્ચ માટે રાખો, અને નાની આદત આગળ જઈને મોટી સંપત્તિ બની શકે છે. કારણ નંબર 4, ઘરમાં બિઝનેસ જરૂરી વસ્તુઓને ઢગલો. વાસ્તુશાસ્ત્ર અને પરંપરાગત માન્યતા મુજબ ઘરમાં ખૂબ બિનજરૂરી વસ્તુ એટલે તૂટેલી વસ્તુ લાંબા સમય સુધી રાખવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. વ્યવહારિક રીતે ઘરમાં ગોઠવાયેલું હોય તો જરૂરી વસ્તુને સરળતાથી મળે છે અને બિનજરૂરી ખરીદી પણ ઓછી થાય છે. ઉપાય: દર મહિને એક દિવસ ઘરની સફાઈ કરો. આજે અને જે વસ્તુ વર્ષોથી ઉપયોગમાં નથી તેને દાન કરો અથવા દૂર કરો. કારણ નંબર 5, આવકનું માત્ર એક જ સાધન હોવું જોઈએ. જો આવક માત્ર એક જ સ્ત્રોત હોય તો મુશ્કેલીનો સમય આર્થિક દબાવી વધી શકે છે. ઉપાય: ધીમે ધીમે કોઈ નવી કળા શીખો અથવા નાની વધારાની આવકનો રસ્તો શોધો, જેમ કે ફ્રીલાન્સિંગ કામ, ઓનલાઈન સેવા અથવા નાના સાઇડ બિઝનેસો. કારણ નંબર 6, ઉતાવળનો નિર્ણય ન લેવો. ઉતાવળમાં કરેલી ખરીદી અથવા રોકાણ વધુ વખત નુકસાન કરાવે છે. ઉપાય: મોટો ખર્ચ કરતા પહેલાં ઓછામાં ઓછા 24 કલાક વિચારો. આ એક નિયમ ઘણી ખોટી ખરીદી અટકાવી શકે છે. આજનો જીવન પાઠ. મિત્રો, ઘરમાં પૈસા ટકવા માટે માત્ર વધુ કમાવવું પૂરતું નથી. સારી આર્થિક આદતો, સમજદારીથી ખર્ચ અને નિયમિત બચત, આ 3 બાબતો સૌથી મહત્વની છે. મિત્રો, આ તો માત્ર શરૂઆત હતી. ભાગ 2માં આપણે જાણીશું કારણ નંબર 7 થી 12, લોકો કરતી સૌથી મોટી નાણાકીય ભૂલો અને એવી આદતો જેના કારણે કમાણી હોવા છતાં બચત થતી નથી. ઘરમાં પૈસા કેમ ટકતા નથી, એના 21 ઉપાયો. ગુજરાતી વાસ્તુ ટીપ ભાગ 2. મિત્રો, જો તમે અત્યાર સુધીનો વિડીયો ધ્યાનથી જોયો હશે
તો તમને સમજાઈ ગયું હશે. ઘરમાં પૈસા ટકવાના માત્ર વધારે કારણ કમાણી જ જરૂરી નથી, પણ સારી આદતો પણ એટલી જ મહત્ત્વની હોય છે. આગળના મહત્ત્વના કારણો. કારણ નંબર 7, ઉધાર લઈને દેખાડો કરવો. આજના સમયમાં ઘણા લોકો પોતાની જરૂરિયાત માટે નહીં, પણ બીજાને દેખાડવા માટે ખર્ચ કરે છે. મોંઘો મોબાઈલ, મોંઘી બાઇક અથવા ફક્ત લોકો શું કહે છે એ વિચારીને ખરીદી. આવી આદત ધીમે ધીમે દેખાવમાં કેટલી શકે છે. ઉપાય: પોતાની આવક પ્રમાણે જીવન જીવો. દેખાડા કરતાં માનસિક શાંતિ વધારે કિંમતી છે. કારણ નંબર 8, ઇમરજન્સી માટે બચત ન હોવી. જીવનમાં ક્યારેય અચાનક ખર્ચ આવી શકે છે. જો બચત ન હોય તો ઉધાર લેવું પડે. ઉપાય: ધીમે ધીમે ઓછામાં ઓછા 3 થી 6 મહિના ખર્ચ જેટલી ઇમરજન્સી બચત બચાવવાનો પ્રયત્ન કરો. કારણ નંબર 9, નાની બચતને મહત્ત્વ ન આપવું. ઘણા લોકો વિચારે છે, 100 રૂપિયા બચાવવાથી શું થશે? પણ દરરોજ નાની નાની બચત વર્ષના અંતે એક મોટી રકમ બની શકે છે. ઉપાય: દરરોજ અથવા દર અઠવાડિયે થોડું બચાવવાનું શરૂ કરો. રકમ નાની હોય તો પણ ચાલશે. મહત્વપૂર્ણ છે નિયમિતતા. કારણ નંબર 10, સમયનો બગાડ. સમય એ એક એવી પ્રકારની સંપત્તિ છે જે વ્યક્તિને પોતાનો સમય બગાડે છે. તે ઘણી તક ગુમાવે છે. ઉપાય: દરરોજ દિવસનું આયોજન કરો. મહત્ત્વના કામ પહેલાં મોબાઈલ પર બિનજરૂરી સમય ઓછો કરો. કારણ નંબર 11, નવી વસ્તુ શીખવવાનું બંધ કરી દેવું. દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. જો આપણે કંઈક નવું શીખતા નથી તો આવક વધારવાની તકો પણ ઓછી થઈ શકે છે. ઉપાય: દર મહિને એક નવી કળા શીખવાનો પ્રયત્ન કરો. નવી જાણકારી ભવિષ્યમાં તક બની શકે. કારણ નંબર 12, ઘરમાં સતત નકારાત્મક વાતાવરણ. પરંપરાગત માન્યતા અને વાસ્તુશાસ્ત્ર બંનેના ઘરમાં શાંતિ અને સકારાત્મક વાતાવરણને મહત્ત્વ આપવામાં આવે છે. જો ઘરમાં રોજ ઝઘડા, ગુસ્સો અને કડવી ભાષા હોય તો કામમાં ધ્યાન રાખવું અને મુશ્કેલી બને છે. ઉપાય: દરરોજ થોડો સમય પરિવાર સાથે પ્રેમથી વાત કરો. એકબીજાને વાત સાંભળો. ઘરમાં સન્માન અને વિશ્વાસનું વાતાવરણ બનાવો. જીવન પાઠ. મિત્રો, પૈસા બચાવવા માટે માત્ર બેંક ખાતું હોવું પૂરતું નથી. સારી આદતો, સમજદારી અને શિસ્ત, આ 3 વસ્તુ દરેક સફળ વ્યક્તિના જોવા મળે છે. પણ હજુ સૌથી મહત્ત્વના 9 કારણો, તેમના ઉપાયો બાકી છે. અને તેમાં એવી એક ભૂલ જે લગભગ 90% લોકો દર મહિને કરે છે અને પછી કહે છે, પૈસા ક્યાં ગયા ખબર જ નથી પડી. ભાગ 3માં જાણીશું કારણ નંબર 13 થી 18, પૈસા વધારવાની સારી આદતો અને સૌથી મોટી નાણાકીય ભૂલો. જો તમારે આજથી જ છોડવી હોય તો ભાગ ચાલુ રાખો 3. મિત્રો, અત્યાર સુધી આપણે 12 મહત્ત્વના કારણો વિશે વાત કરી. જો તમને એમાંથી માત્ર અડધા નિયમો પણ જીવનમાં અપનાવશો તો ધીમે ધીમે તમારો ખર્ચ કરવાની રીત બદલી જશે. પણ હવે આગળના કારણોમાં એવા જ મોટા ભાગ લોકો દરરોજ કરે છે અને પછી વિચારે છે, આટલી કમાણી છતાં બચત કેમ નથી થતી? પણ ચાલો આપણે આગળ વધીએ. કારણ નંબર 13, ઓફર જોઈને બિઝનેસ જરૂરી વસ્તુ ખરીદવી. આજકાલ દરેક જગ્યાએ લખેલું હોય છે 50% ઓફ, બાય વન ગેટ વન ફ્રી, લાસ્ટ ડે ઓફર. આવા શબ્દ જોઈ ઘણા લોકો તરત જ ખરીદી કરી લે છે. પણ એક પ્રશ્ન પોતાને પૂછજો, જો ઓફર ન હોત તો શું આ વસ્તુ ખરીદત? જવાબ હોય ના, તો એ ખર્ચ બચાવી શકાય છે. ઉપાય: ઓફર માટે નહીં, જરૂરિયાત માટે ખરીદી. યાદ રાખો, સ્થિત બિનજરૂરી વસ્તુ પણ મોંઘી જ પડે છે. કારણ નંબર 14, આવક તમે ધીમે ખર્ચ પણ વધારવો. ઘણા લોકોની આવક વધે છે પણ બચત વધતી નથી. કારણ આવક વધે એટલે જીવનશૈલી પણ તરત જ મોંઘી થઈ જાય છે. નવી કાર, નવો ફોન, મોટી હોટલ, દર અઠવાડિયે બહાર જમવાનું અને પછી મહિનાના અંતે
એક ફરી એ જ સ્થિતિ. ઉપાય: આવક વધે તો તે પહેલાં બચત વધારવી, પછી જ ખર્ચ વધારવો. કારણ નંબર 15, કોઈ આર્થિક લક્ષ્ય ન હોવું. જો તમે ક્યાં પહોંચવું છે એ જ નક્કી નથી કર્યું તો પૈસા ક્યાં જશે એ પણ એક નક્કી થાય. ઉપાય: નાનું લક્ષ્ય બનાવો, જેમ કે 1 વર્ષમાં 50,000 બચાવવા છે અથવા ઘર માટે બચત કરવી છે. લક્ષ્ય હશે તો ખર્ચ પણ વિચારણી થશે. કારણ નંબર 16, દરેક વાતમાં બીજાની નકલ કરવી. પડોશીએ નવી બાઇક લીધી, મિત્રએ નવો ફોન લીધો, સગાએ મોટું ઘર લીધું અને આપણે જ કરવાનું વિચારી લઈએ. દરેક વ્યક્તિઓ આવક, જવાબદારી અને પરિસ્થિતિ અલગ હોય છે. ઉપાય: પોતાની ક્ષમતા પ્રમાણે નિર્ણય લો. બીજાની સાથે સરખામણી નહીં, પોતાની પ્રગતિ સાથે સરખામણી કરો. કારણ નંબર 17, નાની લીકને અવગણીએ. ઘરમાં નળ ટપકતો હોય, બિનજરૂરી લાઇટ ચાલુ હોય, પાણી અને વીજળી બગાડ થાય તો ધીમે ધીમે ખર્ચ વધે. ઉપાય: ઘરની નાની નાની સમસ્યાઓ સમયસર ઠીક કરવાઓ. પૈસા બચાવવાનો પણ આ એક રસ્તો છે. કારણ નંબર 18, પોતાના રોકાણ ન કરવું. મિત્રો, દુનિયામાં સૌથી સારી ઇન્વેસ્ટમેન્ટ ઘણી બધી છે. પોતાના જ્ઞાન અને કૌશલ્યમાં હોય છે. જો તમે નવી વસ્તુ શીખો, નવી કળા વિકસાવો, તો ભવિષ્યમાં આવક વધારવાની તક પણ વધી શકે છે. ઉપાય: દર મહિને પુસ્તક વાંચો, નવો કોર્સ કરો અથવા નવી સ્કિલ શીખો. એક નાની સાચી ઘટના. એક વેપારી હતો. તે દર મહિને સારી કમાણી કરતો, પણ વર્ષ પછી પણ તેની પાસે બચત નહોતી. એક દિવસ તેના પિતાએ માત્ર એક પ્રશ્ન પૂછ્યો, બેટા, તું દર મહિને કેટલા રૂપિયા બચાવે છે? વેપારી ચૂપ થઈ ગયો, કારણ કે તે ક્યારેય બચત કરતો નહીં. એ દિવસે તેમણે નિયમ બનાવ્યો, પહેલાં બચત, પછી ખર્ચ. 5 વર્ષ પછી એ જ વ્યક્તિ પોતાના સૌથી મોટું ઘર ખરીદ્યું અને કહ્યું, મારી આવક નહીં બદલાઈ, મારી આદત બદલાઈ. આજનો સૌથી મોટો જીવન પાઠ. મિત્રો, પૈસા કમાવા મુશ્કેલ છે, પણ પૈસા સાચવવા એ એક કળા છે. જે વ્યક્તિ પોતાની કમાણીનું સન્માન કરે છે, સમજદારીથી ખર્ચ કરે છે અને નિયમિત બચત કરે છે, તે ધીમે ધીમે આર્થિક રીતે મજબૂત બનતો જાય છે. પણ હજુ છેલ્લા 3 સૌથી મહત્ત્વના કારણો બાકી છે, અને એમાંનું છેલ્લું કારણ એવું છે જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે અને જેના વિશે બહુ ઓછા લોકો વિચારે છે. ભાગ નંબર 4માં આપણે જાણીશું કારણ નંબર 19, 20 અને 21, પૈસા ટકાવવાનો સૌથી મોટો નિયમ, અને અંતે એક એવો જીવનપાઠ જે તમારી વિચારણાને બદલાવી શકે છે. તો મિત્રો, અત્યાર સુધી આપણે 18 મહત્ત્વના કારણો વિશે વાત કરી. જો તમે આટલા નિયમો પણ જીવનમાં અપનાવી લેશો તો ધીમે ધીમે તમારા જીવનનો સારો બદલાવ જોવા મળી શકે છે. જાણીએ છેલ્લા 3 સૌથી મહત્ત્વના કારણો. અને આ 3 કારણો જેના કારણે ઘણા લોકોની આખી જિંદગી મહેનત કરે છે પણ આર્થિક રીતે આગળ વધી શકતા નથી. કારણ નંબર 19, ઉતાવળમાં રોકાણ ન કરવું. આજકાલ કોઈ કહે, પૈસા અહીં મૂકો, 1 મહિનામાં ડબલ થઈ જશે. કોઈ કહે, આ સ્કીમ ચૂકી જશો તો જીવનભર પછતાશો. ઘણા લોકો વિચાર્યા વગર પૈસા રોકી દેશે, પછી પૈસા પાછા મળતા નથી. કોઈ પણ રોકાણ કરતાં પહેલાં સંપૂર્ણ માહિતી મેળવો. જો સમજ ન પડે તો જાણકારી વ્યક્તિ અથવા યોગ્ય નાણાકીય સલાહકારોની સલાહ લો. લાલચમાં લીધેલો નિર્ણય ઘણી વખત નુકસાન તરફ લઈ જાય છે. કારણ નંબર 20, આવક કરતાં વધારે ખર્ચ. સૌથી સામાન્ય ભૂલ છે. ઘણા લોકો આ દર મહિને જેટલી કમાણી કરે છે તે કરતાં વધારે ખર્ચ કરે છે. પછી ક્રેડિટ કાર્ડ, ઉધાર અને લોનનો સહારો લેવો પડે. ધીમે ધીમે આર્થિક દબાણ વધતું જાય. ઉપાય: એક સરળ નિયમ બનાવો, જેટલી આવક તેનાથી ઓછો ખર્ચ. જો આ એક નિયમ પાળી લેશો તો ધીમે ધીમે બચત પણ વધશે. કારણ નંબર 21, પોતાનું સન્માન ન કરવું. મિત્રો, આ આખા વિડીયોમાં સૌથી મહત્ત્વની વાત છે. પૈસા માત્ર નોટ નથી, એ તમારી મહેનતનો સમય છે, તમારો પરસેવો છે, તમારી જવાબદારી છે. જે વ્યક્તિ પૈસા આવતા જ બિઝનેસ રીતે ખર્ચી નાખે તેને પૈસાની સાચી કિંમત સમજાતી નથી.
પરંતુ જે વ્યક્તિ દરેક રૂપિયાનો યોગ્ય ઉપયોગ કરે તે ધીમે ધીમે આર્થિક રીતે મજબૂત બનતો જાય છે. ઉપાય: દર મહિને તમારી આવકને 4 ભાગમાં વહેંચો. જરૂરી ખર્ચ, બચત, ભવિષ્યનું માટેનું રોકાણ અને થોડો ભાગ પોતાની ખુશી માટે. આ સંતુલન લાંબા ગાળે ખૂબ જ ઉપયોગી બની શકે છે. જીવન બદલી નાખે એવી એક ઘટના. એક ગામમાં 2 મિત્રો રહેતા. બંનેની આવક લગભગ સરખી હતી. દર વર્ષ પછી એક મિત્ર પાસે પોતાનું ઘર, બચત અને શાંતિ હતી અને બીજો મિત્ર હજી પણ દેવામાં હતો. ગામમાં લોકોએ પૂછ્યું, આટલો ફરક કેમ? પહેલા મિત્રએ જવાબ આપ્યો, હું પૈસા પાછળ ક્યારેય દોડ્યો નથી. મેં સારી આદતો પાછળ દોડવાનું પસંદ કર્યું છે. સારી આદતો એવી તો પૈસા પણ ધીમે ધીમે ટકવા લાગ્યા. અંતિમ જીવન પાઠ. મિત્રો, આજે આપણે 21 કારણો અને 21 ઉપાયો વિશે વાત કરી, પરંતુ જો મને આખા વિડીયોમાં માત્ર એક જ વાત કહેવાની હોય તો એટલું જ કહીશ, કમાણી તમને અમીર બનાવે છે, પણ સારી આદતો તમને લાંબા સમય સુધી સમૃદ્ધ રાખે છે. યાદ રાખજો, ઘરનું સુખ માત્ર પૈસા નથી આવતું. સારા સંબંધો, સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને જવાબદારીપૂર્વક કરેલો ખર્ચ આ સારી સમૃદ્ધિ છે. મહત્વપૂર્ણ નોંધ: આ વિડીયોમાં વાસ્તુ સાથે જોડાયેલી કેટલીક વાતો પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે. જ્યારે ખર્ચ, બચત અને આયોજન સંબંધિત સલાહ સામાન્ય નાણાકીય સ્થિતિ માટે દરેક વ્યક્તિની પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારને શેર કરો અને આવી જ ગુજરાતી વાસ્તુ ટીપ, જીવનપાઠ અને ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વાસ્તુ કથા કોમેન્ટમાં જરૂર લખજો. સમજદારીથી બચત, સમજદારીથી સફળતા. ફરી મળીશું એક નવી ઉપયોગી અને જીવનમાં કામ આવે એવી ગુજરાતી વાસ્તુ ટીપ સાથે. જય શ્રી કૃષ્ણ.